પેઢી આમ તમે ગણો તો બ્રહ્માજીમાંથી સૃષ્ટિ અને પ્રજા ઉત્પત્તિ ભવી છે. તો બ્રહ્માજીમાંથી સપ્ત ઋષિઓ એટલે બ્રહ્માના દીકરા કશ્યપ ઋષિ, બ્રહ્માના દીકરા કશ્યપ ને ત્યાં બધા આદિત્ય, બધા દેવતાઓ, કશ્યપ ને ત્યાં સૂર્ય, એને ત્યાં ઇક્ષ્વાકુ, અને એ પછી આમ કરીને આખી સૂર્ય વંશની પ્રભાવી વંશવેલો આગળ વધે છે. એમાં 67મી પેઢીએ ભગવાન રામનો જન્મ થયો. અને અત્યારે હમણાં જ આજે મેવાડનું રાજવંશ છે, બધા સૂર્યવંશી રાજ્ય, મહારાણા પ્રતાપની વાર્તાઓ, એની શૌર્યની વાર્તા કરતા હોઈએ તો એ મહારાણા પ્રતાપ એ ડીએનએ શેનું છે? એ સૂર્યવંશી ડીએનએ છે. હા, એ પેઢીઓ હજી ચાલે છે, એ સૂર્યવંશી ડીએનએ છે. એટલે સૂર્યવંશીઓ યુદ્ધ કૌશલમાં અનન્ય હોય છે. અને આમ ચંદ્રવંશની 90મી પેઢીએ ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ છે અને ભગવાન શ્રી કૃષ્ણ લીલા પુરુષોત્તમ છે. ભગવાન રામ જીવનમાં કોઈ કેવી આચાર સંહિતા હોવી જોઈએ, જીવનમાં કેવા આદર્શો હોવા જોઈએ, એ સમાજમાં આદર્શની સ્થાપના કરવા માટે રામાવતાર થયો. કે માતા પિતાનો સંબંધ કેવો હોવો જોઈએ, માતાનો પુત્ર સાથેનો સંબંધ કેવો હોવો જોઈએ, પુત્રનો માતા સાથેનો સંબંધ કેવો હોવો જોઈએ, એક ભાઈનો બીજા ભાઈ સાથે સંબંધ કેવો હોવો જોઈએ, પતિનો પત્ની સાથે સંબંધ કેવો હોવો જોઈએ. અરે દુશ્મન રાવણ જેવા દુશ્મન સાથે કેવી રીતે ખાનદાનીથી દુશ્મનાવટ કરી શકાય, દુશ્મની નિભાવવી તો કેવી ખાનદાનીથી નિભાવવી જોઈએ, કેવા આદર્શથી નિભાવવી જોઈએ, ઈ બતાવવા માટે, આદર્શ બતાવવા માટે શ્રી રામની લીલા છે. એટલે ભાગવતજીના 2 સ્કંદમાં રામચરિત્ર કહેવાયું છે. બે અધ્યાયમાં રામચરિત્ર ગવાયું. સંક્ષિપ્તમાં રામાયણની કથા છે ભાગવતની અંદર. અને ભગવાન રામનું પ્રાગટ્ય થાય પછી ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થાય. ભગવાન રામે આખી જીવન જે જૂના સમયથી નિયમો, પોતાના વંશ વેલાના જે નિયમો, જે બંધારણ, જે નીતિ, જે ધર્મ, જે નિયમ ચાલ્યો આવ્યો છે, ભગવાન રામ એના પ્રતિપાલક રહ્યા છે. એક પણ નિયમ ભગવાને ભંગ કર્યો નથી. રામો વિગ્રહવાન ધર્મ. ભગવાન રામ એ ધર્મનું જ મૂર્તિમંત સ્વરૂપ છે. ભગવાન રામે નવો નિયમ એકેય નથી બનાવ્યો, પણ જે નિયમો ચાલ્યા આવ્યા છે એનો ક્યારેય ભંગ નથી કર્યો. તો ભગવાન નારાયણ જ્યારે રામ રૂપે આવે છે ત્યારે સમાજને એ બતાવવા માંગે છે કે ધર્મને, નીતિને, આદર્શોને લઈને કેવી રીતે એક માનવ, મહામાનવ અને મહામાનવ એક ભગવાન બની શકે, એ બતાવવા માટે નારાયણ રામાવતારના રૂપમાં આવે છે. અને પછી એ જ નારાયણનું તત્વ, એ જ નારાયણનો અંશ સમાજને એ આદર્શ આપવા માટે કે ઘણી વખત જો નિયમ ભંગ કરવાથી જો સમાજમાં ધર્મની રક્ષા થતી હોય, ઘણી વખત કોઈ નિયમનો ભંગ કરવાથી સમાજમાં ધર્મની રક્ષા થતી હોય, તો એ નિયમ ભંગ પણ ધર્મ જ છે. આ બતાવવા માટે શ્રી કૃષ્ણ અવતારની લીલા થઈ. ભગવાન રામ રઘુકુલ રીતિ સદા ચલી आई, પ્રાણ જાય પર વચન ન જાય. રઘુકુળની જે રીતિ પહેલાથી સદીઓથી ચાલી આવે છે, ઈ પ્રાણ જાય ને તોય વચન ન જવું જોઈએ, પ્રાણ જાય તોય મોઢામાંથી અસત્ય ન આવવું જોઈએ, પ્રાણ જાય તોય ધર્મ ચૂકવવો ન જોઈએ. ઈ ભગવાન રામનું આદર્શ છે. પ્રાણ જાય પર વચન ન જાય. અને ભગવાન કૃષ્ણ અશ્વત્થામા હતઃ
ભગવાન શ્રી કૃષ્ણની લીલા છે ને અનોખી છે. એ કોઈ ચોકઠામાં બંધાય એમ છે જ નહીં, એ નીતિ નિયમમાં બંધાય એવા છે જ નહીં. भगवान श्री कृष्ण नो आदर्श शू है कि जो सत्य बोलने से धर्म की रक्षा होती है तो सत्य बोलो, लेकिन कभी कभार अगर असत्य बोलने से भी धर्म की रक्षा होती है तो असत्य बोलवामां भगवान ने वांधो नथी. असत्य बोले खरा अने बोलावडावे खरा. ई द्वारकाधीश, ई कन्हैयो. अश्वत्थामा हतः, યુધિષ્ઠિર જેવા યુધિષ્ઠિર પાસેથી મહાભારતના યુદ્ધમાં ખોટું બોલાવડાવ્યું કોને? શેના માટે? ધર્મની સંસ્થાપના માટે. અયોધ્યાના રાજભવનમાં દશરથજી ત્રણેય રાણીઓને સુંદર મજાના શુભ દિવસો શરૂઆત થયા ત્યારથી 9 માસ પરિપૂર્ણ થવાની સમયની રાહ જોઈ રહ્યા છે. કેટલાય સમયથી, કેટલાય વર્ષોથી સંતાનની અભિલાષા છે દશરથજીને, અને એના માટે પુત્ર કામિષ્ટી યજ્ઞ પણ કર્યો છે. અને હવે જે વર્ષોથી જેની અભિલાષા છે, સંતાન તો થવા જઈ રહ્યું છે એ તો ઠીક, પણ સંતાન રૂપે સ્વયં વૈકુંઠપતિ નારાયણ દીકરા તરીકે અવતરિત થવા જઈ રહ્યા છે દશરથજીના રાજભુવનમાં. કૌશલ્યા માને જ્યારથી સારા દિવસો શરૂ થયા અને દશરથજી જ્યારે જ્યારે કૌશલ્યા માના મહેલમાં આવે, કૌશલ્યાજીના મહેલમાં આવે અને કૌશલ્યાજીના મહેલમાં પગ મૂકતા જ દશરથજીને એવો અનુભવ થાય કે જાણે હું કોઈ મંદિરમાં પ્રવેશ કર્યો હોય એવો દશરથજીને અનુભવ થાય, જાણે હું કોઈ મંદિરમાં પગ મૂક્યો હોય. પૂર્ણ પર બ્રહ્મનું પ્રાગટ્ય થયું માં કૌશલ્યાના કુખે ચૈત્ર માસ.